જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો વાગી ગયા છે 9:30 અને અટાણમાં ભાઈ વરસાદની બગડાટી બોલતી આવે છે આમથી। જસ્મીન કે હારું હારું, જસ્મીન તો જો અટાણ નાવા હાટું નહીં પણ અટાણમાં ગરમી એવી થતી હતી હાવરની। માલ બાંધે છે બે ભાઈ, હવે થોડાક બાંધવાના રહ્યા બાકી બી હે। અને શેરુને તો હજી બાયણે બાંધો નથી ને બાંધોય નથી નકર બી હે, જો છાટા ચાલુ થયા। અને આમથી હાવ આમ બગડાટી બોલતી આવે, જો વરસાદને આમ હામો જ દેખાય। લાલપુર માટાણ ફૂલ હે ને અહીંયા પૂગી ગયો, હવે ધડપડાટી બોલે છે આમ જો બધાય આવી જાહે નહીં આવી ગયો। જસ્મીન તો જો પટીએ પટી મીંડો માલ બાંધવા। શેરું આવ્યું, શેરુને કાન સડી જાય ડાયરેક્ટ। અને મમ્મીને લાલ પર જાઉં તું પણ આવવાનું જવાય એમ છે નહીં, એ ગાડી ભીંજાય। જો આપણે છે ને બિયાણા ઢાંકીને રાખી દીધું ખાટલા ઉપર, અને આ બધાને બાંધી દીધા ને અટાણ ટાઢો કંઈક પવન આવ્યો, બાકી અટાણ સુધી તો હાવ અટાણમાં એવી ગરમી થતી હતી ને આમ ટકી રહ્યો હે। આવે તો થાય, અમારથી 2-3 ખેતર જ વટીને હે, ઓલું મોટું ખેતર હે ને ત્યાં તો પૂગવા આવ્યો, જો દેખાય મોટા ખેતરમાં હે ને હાવ એક જ ખેતર વટીને છે। જો એ પાડો ભડકો તે દીપક આગળ પડી ગયું, ઢાંકી દેતા જા। આને બધાને માકોલી આવે, હું કાગર પડ્યું નથી એને પાડો ભડકો ને જયદીપ રાખતો નથી ને મારાથી પુગાય નહીં। ઢાંકું તા જો હે નકર ભીંજા હે, જતા હાવ પવન સાથે વરસાદ જોરદાર આવી ગયો આવે હે। જો હવે પૂગ્યો મોટા ખેતરમાં અહીંથી દેખાય। અને હું હિંચકા ખાઉં એટલે વિડીયો આમ જરા ગલબલતો હોય। એ પપ્પા ભાગ્યા બિસ્તરા પોટલા લઈને, હા એ તો પૂર આવ્યા મારે પાયર બાંધવી પડે ને, અને પૂર આવે છે જો ખબર આમ જો મોટું ખેતર આટી લીધું પપ્પા। હાલો આપણે ઓલા તબેલામાં વયા જઈ, અહીંયા છે ને સામો જ વરસાદ આવે છે એટલે ઇન્ડોરો ને બધું ઉતારવું જો હે। હાલો ભાઈ આવી ગયો વરસાદ, અને હવે કાલની વારી થાય કે કેટલીક વાર આવે જોયું જાય। જો થોડીક ભેહું હાટું થઈને બાંધવાનું બાકી રહી ગયું, હું વાંથી અહીં પડી ગઈ ને એટલી વારમાં ભીંજાઈ ગઈ બોલો। અને હાલો આપણે યુટ્યુબમાં લાઈવ ચાલુ કરી દઈ, આ વ્લોગ આવશે ને તો લાઈવ એન્ડ થઈ ગયો હશે। 10 મિનિટમાં જ વરસાદ છે ને બંધ થઈ ગયો પાછો, અને આ ખાડા ભરાઈ ગયા। જો ફરી એમ પાણી હાલતા થઈ ગયા કામ મમ્મી। હાલો તો હવે છે ને ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી, અને જો પાછા ભેહું બાયણે બાંધે છે નાઈ લઈએ ભેહું। હાલો તો વાગી ગયા છે 3:45 અને આપણે જો આગણી જજી ઉઠા પણ હોતા તાય મોડા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો વરસ પાછું ફરીને આવી ગયું છે, અને પરવાની જો આપણી માંડવી છે 22 નંબર હજી એવી ને જરા એક ખડો નથી, દાણા જો વેવાની છે ઘણી વાર ફરી જાય પણ આપણે મસાલા સિંગ બનાવી છે, અવાર વાંધો ન થાય। કોક ડેડવો હળ્યો હોય ભલે, બાકી અવાર દાણા હળ્યા નથી, કચીકા જેવા છે દાણા કા કચીકા જેવા, અને છે એ મીઠી ખાય એટલે ખાવાનું મસાલા સિંગ થાય ભાઈ જોરદાર। ને આજ આપણે છે પ્રોગ્રામ, તો ઈ વિડિયો આવશે કાલ। એવડા દાણા છે મસ્ત મજાના, એટલે આપણે કેવાનો પ્રોગ્રામ છે? દાબેલીનો ફેવરેટ વસ્તુ બધાયની, દાબેલી જ બધાને ભાવતી જ ભાઈ। અને આજ ખીર દાબી હે ભાઈ મમ્મી, હજી એકવાર કેન સાઈડ તું ખાય કેન હું 10 મિનિટ રાઈડ નાખી, બેને ઓગણી હોતી મોબાઈલ જોઈ પછી 10 મિનિટ સુઈ ગઈ ને ભાઈ રાઈડ નાખી 3 વાગે। મમ્મી કે સા કરી કે 4 વાગી ગયા છે, તારી જેમ કર્યું હું અડક દરન ભાગી ગઈ। હા ભાઈ જાની આગળ હે ને હું એટલી નીંદર માં હતી ને મને ખબર નહોતી, એમ વાતાવરણ ટાઢું છે નક્કી ન કદાચ 4 કો વાગી ગયા હોય, 4 હવે વાગવા જાય છે એમ ને। હા હજી વાગ્યા ને, મને મમ્મી ઉઠાડાવી ને કેટલા 3:30
ઉપરથી ગયું તું કા હા પૂરા શેર જેવું હાડા તને અને ભાઈ નીંદર આવી હતી ફોન હજી આવે અને હું તો કીમ ઉઠી ને જટ અલે ઇલા મારા બોલાય નહીં ના મેં કીધું હે ઈલા તા એ પછી ઊભી આપણે ધીરેથી કઈ તો ના પટક હું ફૂલ નીંદર આવે ને તો મને રડવું મંડે આવા કોક ઉઠાડી દે રાઈ નાખવી પડે એટલે માણા ખારા થાય ઈ મને રડવું મંડે આવા નીંદરમાં હોય ને કાશી નીંદરમાં કોક ઉઠાડે મને એકવાર કોક ઉઠાડે ને એટલે હું તો એકવાર ઉઠીને તો ભાગો જ સીધી જોઉં ને તો કાલ ખાટલામાં ભટકાણી હતી કે ઈ ના જાઉં પણ એમ કે થોડુંક જોવું જરૂરી છે માણસ નાખે કે ગોઠણીઓ કાલ ભાગલી અને અમારે ભાઈ સાટો સાલું નથી વધારે આવતો કે નથી ઓછો આવતો સાટો જ ચાલે ઓય સીતા ફર્યું રૂપાર્યું દાંત કાઢવા માંડ્યું ખાલી હા એને તો હા આમ જરૂરત જ હતી પાણીની હવે ઉપાધિ નથી કા હવે તો હવે પાછો ઉનાળો આવે ને ત્યાં સુધી કઈ ટેન્શન નથી ને અમારે જસ્મીન ભાઈ જાય હેર કટ કરાવે જસ્મીન આમ જોતા ભાઈ હેરખું જોઈએ મીંદડા ને વેરી શું જોઈએ કાઢી गजब बेइज्जती है રમદાનું ઝાડ તા જો ભાગ્યું પણ આડું ભાગ્યો મનુષ્ય કીન પાછું છે ને હા એક ડાયર ખીજો છે આમ વહી ગઈ એકવાર તમે કાપ નાખી એવી રીતે થઈ હતી પાછી અને હાલો તો જટ માઇન્ડ બી ફોલી નાખી દૈણા દરવા છે લાઈટ છે દૈણા દરલી ને એવું બધું કામ કરી લઈ ખબર જ માર દાદા આગણી હે ને આવી જાહે જાગુ માસી ની આપણે હે ને દાબેલી પ્રોગ્રામ હે ને તી હાલો હાઈ જે બ્લોગ બનાવ્યું ભાઈ કાલ ખાધા સમોસા ને દાબેલી મોજે મોજ હમણાં ને વરસાદ હોય ને ટાઢોળું તો આવું ભાવે બહુ હાલો તો વાગી ગયા છે 4:15 અને જો અહીંયા કામ ઉખેર્યું છે આ બધી ધૂળ ભેગી કરીને ઉકેડામાં નાખી દઈએ વધારે વરસાદ થાય તો વજન વાળું થઈ જાય હા મજા છે ને ફોર નખાઈ દેજો કાઈ અને આ ફોટા બીજી કુસી ના થાય અને અહીંયા હે ને બધા જામાં પાણી આવે આજ થોડુંક વધારે વરસાદ આવ્યો હતી જો ઝાડમાં હાવ દાંત મીંડા કાઢવા અને આપણે બી ફોલાઈ ગયા ને જો બધાય માલને અટાણમાં નીણ કરી નાખી છે વરસાદ જેવું હોય ને એટલે અહીં તબેલામાં બાંધ્યા હોય ને ત્યાં જ ખવડાવ લઈએ એટલે પછી ઉપાધિ કોક છાંટો પડવાનું ચાલુ જ છે ને જો આમ અંધારું જ છે જો સવારનો તડકો નથી નીકળ્યો કા મમ્મી હે મમ્મી સવારનો તડકો નથી નીકળ્યો કા હા ભરતી નથી જોઈ કઈ નહીં સવારનો તડકો નથી નીકળ્યો 2 વાર ભરી ને તો એને સંભળાણું ને હવે સેતુડા આવીએ કા હાજરી એમ નથી હું જેથી પ્લેન કરતી હતી કે આમ આડી પર ઊભી પાવડે આખો પર પડે હા અને ચોખ્ખું થઈ જાય થોડુંક એને કહું કે હોણી મારી લઈ લે હાલો તો હવે હે ને આપણે જેટલો વ્લોગ બન્યો ને એટલો એડિટિંગ કરી નાખીને વ્લોગનો એન્ડ કરી દઈએ કારણ કે આજે અમારો પ્રોગ્રામ છે ને તો વેલેર હું હે ને ફટાફટ બી મસાલા સિંગ બનાવી નાખું તો હાલો આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ